નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 50 પોઈન્ટનો વધારો, નિફ્ટી 24,200થી ઉપર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી માળખાગત સુવિધાઓ, સુરક્ષા અને વિદેશ નીતિનો રોડમેપ તૈયાર કર્યો. જાપાનના સંરક્ષણ મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ઝામ્બિયાના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાઈ આવવા બદલ હકાઇન્ડે હિચિલેમાને અભિનંદન પાઠવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના 3 દિવસના પ્રવાસે આજે સિલિગુડીમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. લદ્દાખમાં જમ્મુ કાશ્મીર હાઈકોર્ટને બેન્ચ સ્થાપવા કેબિનેટની મંજૂરી. જમ્મુ કાશ્મીરમાં શાળા શિક્ષણ વિભાગે કર્મચારીઓ માટે વ્યાપક ટ્રાન્સફર ઓનલાઈન ટ્રાન્સફર પોર્ટલ દ્વારા પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કર્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઈરાન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ જળમાર્ગો પર મોટા ભાગે નિયંત્રણ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેશે. વોશિંગ્ટનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથેની બેઠકમાં રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા અપીલ કરી. પુણેમાં આજે 12મી બ્રિક્સ સંચાર મંત્રીઓની બેઠક યોજાશે. ગુજરાત પોલીસમાં 414 કર્મચારીની આંતરજિલ્લા બદલી, કૌટુંબિક રજૂઆતોને ધ્યાને લઈ નિર્ણય લેવાયો. કચ્છમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા 18 હોટેલ રેસ્ટોરન્ટમાં તપાસ, વાસી ગ્રેવીથી ફેટ સ્પ્રેડ સુધીનો જથ્થો નાશ કરાયો. કચ્છના કોડાઈ વિસ્તારમાં એલસીબી દ્વારા વિદેશી દારૂ સહિત 3.53 લાખનો મુદ્દામાલ ઝડપાયો. મહીસાગર જિલ્લામાં હવે દબાણ હટાવ કામગીરીમાં અંદાજે 58 જેટલી ગ્રામ પંચાયતોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 11 તાલુકાઓમાં વરસાદ વરસ્યો અને સરદાર સરોવર નર્મદા ડેમની 138.68 મીટરની મહત્તમ સપાટીની સરખામણીમાં હાલમાં 134.52 મીટર સપાટી, ડેમમાં 86% જળ સંગ્રહી. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.